નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે હું તમને એક સરસ મજાની પ્રવૃત્તિ કરીને બતાવું છું। એ પ્રવૃત્તિ માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો કાગળનો કપ, માચિસ બોક્સ, બરોબર, અને પાણી। હવે ધ્યાન આપજો કે જ્યારે હું આ રીતે આ મીણબત્તી પ્રગટાઈ અને ત્યાર પછી આ કાગળના કપને, અત્યારે આ કાગળના કપની અંદર કશું છે ખરું? ખાલી છે। હવે આને સળગાવો, ધ્યાન આપજો। બરાબર, તો આ કાગળનો કપ સળગી જાય છે ને? બરાબર, આપ જોઈ રહ્યા છો કે થોડી જ વારમાં આ કપ આખો સળગી જાય છે। હવે આપણે આ જ કાગળના કપની અંદર પાણી ભરી દઈએ, બરાબર, અને હવે આ કપને સળગાવવાનો પ્રયત્ન કરીએ। જોઈ રહ્યા છો કે જ્યારે આ કાગળના કપની અંદર આપણે પાણી ભરેલું છે તો આ કાગળનો કપ સળગતો નથી, બરાબર। તો આની અંદર એની જો નીચેની જે કિનારી જે આવી કિનારી જે હોય છે, બરાબર, એ સળગી જાય છે, પણ આ કપ સળગતો નથી। તો કેમ સળગતો નથી એનું કારણ કહું તો કોઈ પણ પદાર્થ જે હોય છે એ પદાર્થ જ્યાં સુધી એના જ્વલન બિંદુ સુધી ના પહોંચે ત્યાં સુધી એ સળગતો નથી। આગળનો જે કપ હતો કે જે ખાલી હતો એ કપ ની અંદર કંઈ ભરેલું હતું નહીં, એટલે સરળતાથી જ્યારે આપણે મીણબત્તી પર મૂક્યો ત્યારે સરળતાથી એ જ્વલન બિંદુ સુધી પહોંચી જાય છે અને કાગળ જે કપ જે છે એ સળગી જાય છે। પરંતુ આની અંદર જ્યારે આપણે પાણી ભર્યું છે ત્યારે આ પાણી આ મીણબત્તીની જ્યોત જે સળગતી છે એનાથી પણ એ જ્વલન બિંદુ સુધી એને પહોંચવા દેતી નથી અને એના કારણે આ કપ સળગતો નથી। આ રીતે તમે આ કપની અંદર તમે ચા બનાવવો હોય તો ચા પણ તમે બનાવી શકો છો। ખ્યાલ આવ્યો? પડી ખબર? બરાબર, સમજણ પડી ગઈ કે નહીં? તો કાગળના કપની અંદર આ રીતે આપણે ચા બનાવી શકીએ। જ્વલન બિંદુ વિશેની ખબર પડી ગઈ ને? પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે। અને આ કપની અંદર આપણે આ જે પાણીવાળો જે કપ છે એ કપની અંદર આ પાણી જે છે એ જેનું જ્વલન બિંદુ જે જોઈએ ત્યાં સુધી પહોંચવા દેતો નથી। એટલા માટે આ પાણી ભરેલો જે કપ છે, કાગળનો કપ છે, છતાં પણ તે સળગતો નથી। અસ્તુ, આભાર।